નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશના પાઠ 6 ક્લીનલીનેસ હેબિટ્સના ભાગ 2ની અંદર આગળની પ્રવૃત્તિઓની સમજ મેળવીશું, ભાષાંતર કરીશું અને સોલ્યુશન પણ મેળવીશું. તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, કોમેન્ટ કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો. તો મિત્રો, અહીં આપણે રીડિંગની પહેલી પ્રવૃત્તિ જોવાની છે, જેનું નામ છે રીડ ધ ફોલોઈંગ નોટિસ. તો એ નોટિસ કંઈક આ પ્રમાણે છે. ડેટ 23rd સપ્ટેમ્બર 2024, આર્મી પબ્લિક સ્કૂલ. નોટિસ, ક્લીનલીનેસ કેમ્પેઇન. This is to inform that our school is organize a cleanliness drive in the school from 2nd October 2024. All the students are requested to keep their classes and school premises clean. Use of dustbin is compulsory in the school. No one will throw litter in open. The members of the Cleanliness Club will visit each class every school day and the cleanest class will be awarded at the end of every month. અને નોટિસ મૂકનાર છે સેક્રેટરી ક્લીનલીનેસ ક્લબ. તો મિત્રો, તેનું ઉચ્ચારણ કંઈક આ પ્રમાણે છે, જે નીચે લેખિતમાં આપેલ છે. ત્યારબાદ આપણે આ જે નોટિસ છે તેનું ગુજરાતીમાં ભાષાંતર જોઈશું. આર્મી પબ્લિક સ્કૂલ નોટિસ, ક્લીનલીનેસ કેમ્પેઇન. This is to inform that our school is organize a cleanliness drive in the school from 2nd October 2024. All the students are requested to keep their classes and school premises clean. Use of dustbin is compulsory in the school. No one will throw litter in open. The members of the Cleanliness Club will visit each class every school day and the cleanest class will be awarded at the end of the every month. સેક્રેટરી ક્લીનલીનેસ ક્લબ. હવે તેનું ગુજરાતી ભાષાંતર જોઈએ. આર્મી પબ્લિક સ્કૂલ નોટિસ, ક્લીનલીનેસ કેમ્પેઇન. આથી જણાવવામાં આવે છે કે આપણી શાળા 2 ઓક્ટોબર 2024થી શાળામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરી રહી છે. તમામ વિદ્યાર્થીઓને તેમના વર્ગો અને શાળા પરિસરને સ્વચ્છ રાખવા વિનંતી કરવામાં આવે છે. શાળામાં કચરાપેટીનો ઉપયોગ ફરજિયાત છે. ખુલ્લામાં કોઈ કચરો ફેંકશો નહીં. સ્વચ્છતા ક્લબના સભ્યો દરેક શાળાના દિવસે દરેક વર્ગની મુલાકાત લેશે અને દર મહિનાના અંતે ધ ક્લીનેસ્ટ ક્લાસને પુરસ્કાર આપવામાં આવશે. સેક્રેટરી ક્લીનલીનેસ ક્લબ. આગળની પ્રવૃત્તિ છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે નીચે આપેલ વાક્યો ખરા છે કે ખોટા તે કહો. તો તેમાં પહેલું વાક્ય છે ધ સ્કૂલ નોટિસ ઇઝ પબ્લિશ્ડ ઇન ધ મંથ ઓફ જૂન. તો આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ. બીજું વાક્ય છે એવરીવન શુડ થ્રો ગાર્બેજ ઇન ડસ્ટબિન ઓનલી. તો આ વાક્ય સાચું છે એટલે ટ્રુ. ત્રીજું વાક્ય છે એવરી વીક એન એવોર્ડ ઓફ ધ ક્લીનેસ્ટ ક્લાસ વિલ બી ગિવન. તો આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ. ચોથું વાક્ય છે ધેર આર નો ડસ્ટબિન્સ ઇન ધ સ્કૂલ. તો આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ. પછીની એક્ટિવિટી છે આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. તો તેમાં પહેલો સવાલ છે વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ. તો તેનો જવાબ છે ધ નોટિસ ઇઝ અબાઉટ અ ક્લીનલીનેસ કેમ્પેઇન. બીજો સવાલ છે હુ હેઝ પબ્લિશ્ડ ધ સ્કૂલ નોટિસ. તો તેનો જવાબ છે ધ સેક્રેટરી ઓફ ધ ક્લીનલીનેસ ક્લબ હેઝ પબ્લિશ્ડ ધ સ્કૂલ નોટિસ. ત્રીજો સવાલ છે ઇઝ ઇટ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન. તો તેનો જવાબ છે યસ,
ઇટ ઇઝ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન. ચોથો સવાલ છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ અવોર્ડ? તો તેનો જવાબ છે, ધ નેમ ઓફ ધ અવોર્ડ ઇઝ ધ ક્લીનેસ્ટ ક્લાસ. ત્યાર પછીની પ્રવૃત્તિ છે, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ ગુડ હેબિટ્સ ફોર હાઇજીન. એટલે કે નીચે આપેલ ચિત્રો જુઓ અને સ્વાસ્થ્ય સંરક્ષણ માટેની સુટેવો લખો. તો ચિત્રો મુજબ આપણામાં જે સુટેવો હોવી જોઈએ તેના 2 ઉદાહરણ આપેલા છે. પહેલું છે, વી શુડ બ્રશ આવર ટીથ ટ્વાઇસ અ ડે. એટલે કે આપણે રોજ દિવસમાં 2 વખત આપણા દાંત સાફ કરવા જોઈએ. બીજું છે, વી શુડ ટેક બાથ એવરી ડે. એટલે કે આપણે દરરોજ નહાવું જોઈએ. ત્યાર પછીના ચિત્રોના આધારે સુટેવો જોઈએ. તો ત્રીજી છે, વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર એવરી મીલ. એટલે કે આપણે જમ્યા પહેલાં અને જમ્યા પછી આપણા હાથ જરૂર ધોવા જોઈએ. ચોથું છે, વી શુડ ક્લીન અવર હાઉસ ડેઇલી. એટલે કે આપણે દરરોજ આપણું ઘર સાફ કરવું જોઈએ. પાંચમું છે, વી શુડ ઓલવેઝ વેર ક્લીન ક્લોથ્સ. એટલે કે આપણે હંમેશા ધોયેલા અથવા સાફ કરેલા કપડાં પહેરવા જોઈએ. એટલે કે આપણે હંમેશા કચરો નાખવા માટે કચરાપેટીનો ઉપયોગ કરવો જોઈએ.